એસબીઆઈના કર્મચારીને કોણ સમજાવે કે ભાઈ ગામડેથી આવવું જવું 150 રૂપિયા ભાડું થઈ જાય, ખર્ચો થઈ જાય, અને પાછું અહીંયાથી આવવું ને જવું ને એક તો વાહન ન મળે, આપણી પાસે બાઇકની પણ સુવિધા હોય કે કાંઈ સાયકલની પણ સુવિધા ન હોય, અને એટલા કિલોમીટર આવવું ને જવું બીજા વાહનની અંદર, અને તમે આવી રીતના વારંવાર ધક્કા કરાવો તો માણસની હાલત શું થાય ભાઈ? નગરની અંદર જે વાદીપરા બેંક છે ને એ બધાને ખબર જ હશે, એટલે કે જે એસબીઆઈ બેંક છે ને એ ખબર હશે. અને એસબીઆઈ બેંક અત્યારે તો કદાચ કોલેજની સામે લઈ લીધી છે, પણ એસબીઆઈની અંદર જે ત્યાં ખાતું હશે અને ખાસ ગામડાવાળાને ખબર જ હશે કે કેવી હાલત થાય છે. તો હું મારો મોબાઈલ નંબર ચેન્જ કરાવવા ગયો હતો ત્યારે મેં ફોર્મ લીધું અને ફોર્મ ભરીને આપ્યું, પણ એની અંદર મને એવું કીધું કે ભાઈ જોઈન્ટ એકાઉન્ટ છે ને એટલા માટે કે તમારા પિતાશ્રીનું જે છે ને એ આધાર કાર્ડની જરૂર પડશે, અને જે એમનો અંગૂઠો છે એ જરૂર પડશે. એ સ્વાભાવિક છે, તો અંગૂઠો જરૂર પડે છે, અને મારા પિતાશ્રી અભણ છે અને આપણે કંઈક 10 લગી પહોંચેલા છીએ, એટલે કદાચ કાળા અક્ષર પેન્સ બરાબર જ છે, પણ છતાં પણ એમને એમ કીધું કે આધાર કાર્ડની જરૂર પડશે અને અંગૂઠો મારીને આવજો. એ સર હતા તેમને જે 5 નંબર કાઉન્ટર ઉપર હતું ત્યાં કણે એવું મને કીધું. પછી હું પાછો એ ફોર્મ ઘરે લઈને આવ્યો ને પછી કમ્પ્લીટ કરીને બીજી વાર ગયો ને ત્યારે અહીંયા મેડમ બેઠા હતા. મેડમે મને શું કીધું ખબર છે? મેં મેડમને કીધું મેં કીધું જોઈન્ટ એકાઉન્ટ છે, તો મેડમે કોમ્પ્યુટર સામું જોઈને એવી વાત કરી કે આમાં તો સહી કરેલી છે. તો હું એ કહું છું ખરો, મેં કીધું જોઈન્ટ એકાઉન્ટ છે, અને જે ફોર્મ આપ્યું હતું એની અંદર અંગૂઠો હતો તો એ બેન જોતા પણ નથી અને કહે કે સિગ્નેચર કરી છે. હવે મારે શું કહેવું? મેં કીધું મારા પિતા અભણ છે, મને કે હવે પાન કાર્ડની જરૂર પડશે, પણ પોતે જે મારા ફાધર છે ને એમને રૂબરૂબ હાજર કરો. અને ખરેખર જ્યારે મેં સર જોડે વાત કરીને કે મારા ફાધરની જરૂર પડશે કે નહીં પડે, ત્યારે એ સરે એવું કીધું કે કોઈની જરૂર નહીં પડે. તો હવે આની અંદર વાદીપરાની બેંકની અંદર જે સ્ટાફ છે એ કઈ રીતે કામ કરે છે સુરેન્દ્રનગરની અંદર, એ કોઈ તમને ખબર હોય તો તમે આ વિડીયો અહીંયા સુધી પહોંચાડજો કે વાદીપરાની બેંક છે એની અંદર તમે જે અત્યારે જે કોલેજની સામે છે એ બેંકની અંદર જે તમારી શાખા છે, જે તમારા શાખાના સભ્ય છે, એમને ખરેખર અલગ અલગ તમે કામ સોંપ્યું છે કે જે 5 નંબર કાઉન્ટર ઉપર છે એ એક વ્યક્તિ એમ કે તમારું આધાર કાર્ડ તમારા ફાધરનું લાવો અને સિગ્નેચર શું કે અંગૂઠો મરાવી દેવો, તમારા પિતાની જરૂર નહીં પડે. તો બીજા વ્યક્તિ એવું કહે છે કે આ બંને જરૂર પડશે. તો આ બધું સેટલમેન્ટ કેવી રીતના કરવું? એક જ ધક્કામાં કહી દેવાય ને તો પછી આપણે એને જ આપણા ફાધરને જ લઈને જઈએ અને અંગૂઠો પણ મરાવી દઈએ અને રૂબરૂબ આપણે પાન કાર્ડ તો ક્યાંથી હોય, અભણ છે. સલામ છે તમને ભાઈ, એસબીઆઈમાં નોકરી કરતા એ બેન છે એમને સલામ છે કે ભાઈ તમને ખાલી એક અંગૂઠો માર્યો છે કે નથી માર્યો, કે અંદર જે જોઈન્ટ એકાઉન્ટ છે કે નથી એ પણ તમને ખબર નથી ને તમે નોકરી કરો છો. વાહ ભાઈ વાહ.